રાજકોટમાં બનેલ ટીઆરપી અગ્નિકાંડને એક અઠવાડિયું થયું છે ત્યારે આજરોજ યુવાઓના ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને સરકાર ન્યાય દેવડાવે એવી માંગ કરવામાં આવી હતી। હવે આવી ઘટના ના બને એના માટે સરકારે તકેદારી લેવી જોઈએ। જુઓ શું કહ્યું આ સ્પેશિયલ અહેવાલમાં। બ્યુરો રિપોર્ટ સાવંજાની। મારું નામ શુભમ જોશી। ટીઆરપીની ઘટના ખૂબ દુઃખદાયી છે। આજે જ્યારે આ વાતને યાદ કરીએ ત્યારે એક અઠવાડિયું થઈ ગયું પણ હજી પણ આપણી આંખ બધાની ભીની છે। મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની પાછળ તંત્ર જ છે, કારણ કે ભ્રષ્ટાચારી એટલી હદે વધી ચૂકી છે કે તમે જોઈ શકો છો એનઓસી અને અત્યારે જે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા એના જેવું છે। કારણ કે અત્યારે આ બધા ચેકિંગમાં નીકળ્યા છે તો પહેલાં ક્યાં હતા? મારે એ પણ સવાલ પૂછવો છે। અને બીજી વાત એ કે અત્યારે રાજકોટમાં જીવતા જાગતા ટાઈમ બોમ્બ ફરી રહ્યા છે। જે સિટી બસ છે તે આપણે શિયાળામાં નીકળી એની બાજુમાં તોય લૂ વરતી હોય એવો એમાંથી પવન નીકળે, એટલે એ પણ એક ટાઈમ બોમ્બ જ છે। અને મારે તંત્રને એ કહેવું તું શું તમારા ખીચા ભરાઈ જવાથી આ ભ્રષ્ટાચાર જે છે એ વધશે જ, એવી અહીંયા મને તો લાગે છે કે વધશે જ હજી, કારણ કે આ તંત્ર જે છે એ કાંઈ કામ નથી કરી શકતું।